એટલે આપણે સવારે મકાનનો હપ્તો મશીનમાં ભરી દઈશું. તો દેખ્યું ઘર આવીને અત્યારે મારી મિસિસને બીમાર છે, થાઇરોઇડ છે, તો એનો રિપોર્ટ કરાવીને મેં આવ્યા દવાખાનથી. અને ઘર આવીને દેખ્યું ને તો લોક તૂટેલું હતું. તો દેખ્યું તો મેં કીધું આ લોક કે બાજુનું તોડ્યું. તો અમે દેખીને પહેલાં તારું દેખ્યું, તારું બી ના દેખાયું. કરીશી આડીસી તોડીને અંદર ઘૂસીને બધું જ એ લોકોએ રકમો દાગીનો બધું જ લઈ ગયા. પૈસા કેશ લઈ ગયા છે. મારા બાબાની વીંટીઓ ચેનો એ બધું જ લઈ ગયા સાહેબ. ગલ્લો પીકી બેગ હતી. મારા બાબાની ટ્યુશનને એક્સરા કરાવું છે, એના ફી બધી અંદર મેં રાખું છું સાહેબ. ના સર, કોઈ એવું તો મને લાગતું નહીં. પણ બાજુવાળાએ મને કીધું તો કે સવારે 4 વાગે કોઈ ગાડી આવી હતી અને લગભગ કે ભૂંડ પકડવા માટે કંઈ આવ્યા હશે. એટલે કે કૂતરા બહુ જ ભોંસેલા. એટલે અમને એવું લાગ્યું હતું કે તમે લોકો ઘણી વાર તમે 2 વાગે 3 વાગે આવો છો. એ અમારા સંજોગમાં અમે એ રીતે રહ્યા. એ ચોરી અમે જાતે અમે દેખ્યું અને પછી બાજુવાળાને અમે પૂછવા ગયા. તો બાજુવાળા કે છે ના હોય કે સવારે 4 વાગે કૂતરા બહુ જ ભોંસેલા કે છે. એટલે માન કે ભૂંડ પકડનારા હોવા જોઈએ. 70,000 રૂપિયા મારા હતા. કાલનો મારો મકાનનો હપ્તો છે. મારા મકાનના મેં તો આજે 9 તારીખ છે, તો હું શાંતિથી ઘરે જઈને ભરીશ. મારા મમ્મીને એવું કીધું કે મમ્મી અમે જઈએ છીએ. મેં કીધું તે હમણાં પણ એવું બોલી કે તબિયત નહીં સારી તો જમીને જા. કે મેં તો ના મમ્મી, ઘરે કપડાં બધા બોળેલા છે, હું ઘરે જઈને કામ કરું થોડું. મેં તો મને એવું જ દેખાય છે કે હા એવું જ કામ હોય કંઈ. કારણ કે આ બધાના મકાનો એવા રહ્યા અને મારું જ મકાન આવી રીતે તોડી નાખ્યું.